દેવની જય. સંતોએ પોતાની વાણીઓની અંદર પોતાના અનુભવો રજૂ કર્યા. આ અનુભવો જે કંઈ કીધા બાપા, એ આપણા જેવા માટે, એને સમજવા માટે, સમજણ માટે થઈ અને સંતોએ કીધા. નકર તો એ એની મોજમાં નો મોજ કરીને એના પૂરતું કરીને બેસી ગયા હોત. પણ આ બધું શું કામ કીધું? આપણા માટે. નરસિંહ મહેતા કહે છે, સાંભળ સજની ધ્યાન ધરીને, આજ અનુપમ દીઠો રે, જે દીઠો એ જોયા સરખો, અમૃતથી પણ મીઠો રે. સાંભળ સજની ધ્યાન ધરીને, સાંભળ સજની ધ્યાન ધરીને, આજ અનુપમ દીઠો, જે દીઠો ઈ જોયા સરખો, અમૃતથી પણ મીઠો. હવે ધ્યાન ધરીને સાંભળ સજની, ધ્યાન ધરીને. હવે સજની કેને કઈ ભાઈ? આ નરસિંહ મહેતા કોઈ બાઈ માણસને એમ કહેતા હશે કે સાંભળ, કે આ ધ્યાન ધરીને તું સાંભળી લે, આ છે તે છે. ના, આ સુરતા છે ને, ઈ સજની છે. સુરતાને કીધું કે સાંભળ, ધ્યાન ધરીને સાંભળજો. કે શું? કે આજ અનુપમ દીઠો, કે જેને કોઈ ઉપમા આપી શકાય એમ નથી હો. ઉપમા આપવી હોય, મીઠું એટલે કેવું? તો કે મીઠું સાકર જેવું, મીઠું મધ જેવું. તો કે એથી મીઠું કેવું? તો કે એથી મીઠું કેવું હોય? તો કે અમૃત જેવું. પણ આ તો અમૃત થી પણ મીઠો. એને એના સિવાય બીજી કોઈ ઉપમા આપી શકાય નહીં. ઉપમા આપવી તો કઈ આપવી? કે ઉત્તમ હોય ને એની ઉપમા આપી શકાય. આ તો ઉત્તમ થી પણ ઉત્તમ એટલે અનુપમ, જેને કોઈ ઉપમા આપી શકાય એવું નથી. કેને જોયો? અનુપમ ને જોયો. ઈ કેવો છે? નરસિંહ મહેતા કે મેં જોયો, ઈ કેવો છે? તો કે નેણે નો આવે નિગમ જગાવે, ઈ વાણી રહિત વિચારો. નેણે નો આવે નિગમ જગાવે, વાણી રહિત વિચારો. ઈ નેણે નો આવે. આ ચર્મચક્ષુથી એને જોઈ શકાય નહીં. વેદ ધારાઓ વહાવે, નિગમ જગાવે. સત્ય અનંત એને કહીએ, ઈ છે નવધાથી ન્યારો. ભાઈ જોવો હોય ને તો જોવા સરખો ઈ જ છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો જે છે ને, ઈ જ્ઞાન મેળવે છે. પાંચ વિષયો છે ને, ઈ વિષયો ભોગવે છે. પણ ક્યારે, કેવી રીતે? સાંભળ સજની ધ્યાન ધરીને, આજ અનુપમ દીઠો. હવે જે દીઠો ઈ જ જોયા જેવો છે, બીજો કઈ જોયા જેવો નથી. કેમ કે વરઘોડો નીકળ્યો હોય ને તો વરરાજો એક જ જોયા દેવો હોય, નકર એમાં જાનિયા તો ઘણા હોય. બૈરાઓ અગાસી માથે ચડીને જોવે, પણ જોવે કોને? વરને હો, જાનિયાવને નહીં. જાનિયાવને જોતા નથી બાપા, વરને જોવે. હા, ઘણાય ફૂલાય બાપા કહીએ, પણ જોવાનો છે વરને. જાનમાં ઘણાય ફૂલાતા હોય ને. હા, અમે જાનમાં ગયા હતા, આજ નવા લુગડા પહેર્યા. કે લે આ બાયુ બધી જો, વરઘોડો જોવે ભાઈ, તમને નથી જોતી. હા, વરઘોડો જોવે. હા
એટલે જોવાનો છે ઈ જ છે, જોવા જેવો ઈ જ છે. ઈ નેણે નો આવે, નિગમ જગાવે, એને વાણી રહિત વિચારો. સત્ય અનંત એને કહીએ, અનંત, જેનો કોઈ અંત નથી, જેની કોઈ સીમા નથી, સીમા વગરનું. સંસારના જે સત્યો છે ને એ બધા સીમા વાળા છે, સીમિત છે, એને બધાને હદ લાગુ પડે. અને આને અસીમ છે, જેને સનાતન કહેવામાં આવે. સનાતન એટલે અસીમ, જેને કોઈ સીમા નથી, ત્રિકાલા બાધિત, ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં જે સળંગ સૂત્ર એક તાર છે, એવું હું ઈ તો બધાય સીમા વાળા છે. અટાણ આપણે બધા અહીં બેઠા છે નાની બાપાના ઘરે, તો આગળ કોકને ફોન આવે ને એમ પૂછે કે ભાઈ ક્યાં છો, તો કે નાની બાપાને ઘેરે છો. સત્ય બોલ્યા. પણ ઈ જ વાત પાછી હવારે કોક પૂછે, મને જ કોક પૂછે હવારે, તો હું એમ થોડો કહું કે હું નાની બાપાને ઘરે છું? નહીં. શું કામ? એ સત્ય, જો આ સત્ય છે અત્યારે બોલીએ ઈ, તો ઈ પાછું હવારે ઈનું ઈ સત્ય હોવું જોઈએ ને, કેમ કે એનો કાળ ફરી ગયો. અત્યારે વર્તમાન કાળમાં સત્ય છે તો ભવિષ્યમાં ઈ સત્ય હોવાનું નથી. સત્ય છે એ ત્રિકાલા બાધિત હોય, આ સત્ય છે એ સીમા વાળું છે. અનંત સત્ય છે ને એ ત્રિકાલા બાધિત છે, એને ત્રણ કાળ લાગુ પડે નહીં. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં એ સળંગ સૂત્ર એક તાર હરખું જ હોય, એમાં ફેરફાર ન થાય. આ ફેરફાર થાય ને એ સીમિત સત્ય છે, ફેરફાર થાય એ સીમિત સત્ય છે. હવે ઈ ક્યું? તો કે બાપા આ દરેક ના ઘટની માલિકોર હાલી રહ્યું છે. તમારી મારી અંદર જે સત્ય હાલી રહ્યું ને, ઈ સત્ય જૂનાથી જૂનું છે. સૌથી જૂનામાં જૂનું ક્યું છે? જૂનો ધર્મ લ્યો જાણી મારા હરિજનો, જૂનો ધર્મ લ્યો જાણી. ગણપત મહારાજ કહે છે, નદી કિનારે કોઈ જન ઊભો, તૃષા નવથી પાણી, કાં તો આળસુ અંગ એહનું, કાં તો સરિતા સુકાણી, મારા હરિજનો જૂનો ધર્મ લ્યો જાણી. આ જૂનો ધર્મ કયો છે? આ હાલી રહ્યો ને આની અંદર, ઈ જૂનામાં જૂનો છે. બાકી બધું નવું છે, બધું નવું જ છે. અહીં હાલી રહ્યો ને ઈ એક સૌથી જૂનો છે. મેનાવતી ભરથરીને ગોપીચંદ ને કે જા આપણી ઘોડારીમાં જૂનો એક જોગીડો, ઈ નવનાથ માયલો નાથ. જા બેટા એના શરણે જા, તારા સિર પર મેલશે હાથ. આ જૂનામાં જૂનો આ છે, જૂનો જોગી. રાણી રૂપાદે કે જાગો મારા જૂના જૂના જોગી, આ પંથ કોણે બતાવ્યો હે રાહોડ માલા, જાગો મારા જૂના જૂના જોગી. ઈ કેને આ જૂનો જોગી જે માલિકોર હુઈ ગયો ને, હુતેલો પીડ્યો ને, એને જગાડવાનું કે, એને જગાડવાનું કે. એટલે આ સત્ય અનંત એને કહીએ, ઈ છે નવધાથી ન્યારો. ઈ અનંત સત્યને જો પ્રાપ્ત કરવું હોય, એને તમારે જાણવું હોય, એને સમજવું હોય, એને આત્મસાત કરવું હોય, તો નવધાથી એને આત્મસાત કરી શકાય એવું નથી બાપા. તો નવધામાં હે નહીં નિવેડો, 10 ધામાં દેખાશે, અચવો રસ છે એની પાસે, અચવો રસ છે એની પાસે, કોઈ પ્રેમી જનને પાસે. સાંભળ સજની ધ્યાન ધરીને, આજ અનુપમ દીઠો રે. ઈ નવધામાં એનો નહીં નિવેડો, તો 10 ધામાં દેખાશે. નવધામાં નહીં નિવેડો, 10 ધામાં દેખાશે. નરસિંહ મહેતાએ ઊંડી લખી ને ત્યારે
હુંડી લઈને તીરથવાસી બધા હાલ્યા, દ્વારકા ગયા બાપા. તો દ્વારકામાં કે ભાઈ અહીંયા સામળસા નામનો કોઈ શેઠ છે? તો ઓલા બીજા શેઠિયા હતા કે ભાઈ શું કામ છે તમારે સામળસા શેઠનું? તો કે ભાઈ અમે જુનાગઢ થી આવીએ ને આ નરસિંહ મહેતા નામનો એક ત્યાં કોઈક ભગત હતો, એની અમને આ હુંડી લખી દીધી, આ 750 રૂપિયા છે. ઓહો, કે ભાઈ અહીંયા તો સામળસા નામનો કોઈ શેઠ દ્વારકામાં નથી. ઈ તો નામ આજ જ સાંભળ્યું હે. ઓહો, તીરથવાસી કે બધા મુંજાઈ ગયા કે હારું આ ગોતવો ક્યાં? આ તો ના પાડે છે કે કોઈ નથી. એક બજાર આખી જોઈ વળ્યા, ક્યાંય ન મળ્યો. કે હાલો ને ભાઈ એક ભેગી બીજી જોઈ નાખીએ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આમ 9 બજારું જોયું, પણ 9 બજારોમાં ક્યાંય સામળસા જોવા મળ્યો નહીં, સામળસા શેઠ નો જોવા મળ્યો. અને 10મી બજાર પછી હાકડી હતી થોડીક. આ તો મોટી મોટી ભોળિયું બજારો હતી 9 બજારો તો ભાઈ, પણ 9 બજારોમાં ક્યાંય સામળસા શેઠ મળ્યો નહીં. 10મી બજારે ગયા કે ભાઈ આ હાકડી બજારમાં આમાં થોડો હોય, આ મોટી મોટી બજારોમાં ન મળ્યો તો આ નાની બજારમાં કઈ થોડો મળશે? એક જણું હાલીને માંડ વયું જાય એવું.